સર તમે જ્યારે પોતે બાંધી એ તમને યાદ છે? વડીલે દાદા બાપુને એવું કીધું કે એક દીકરો છે નાનો એવડો, એ તમને સાફો બાંધી દેશે. એટલે એ કે તને લઈ આવ્યા કે, અને હું ખુરશીમાં બેઠો તો છતાં તને ટેબલ ઉપર ઊભો રાખવો પડ્યો અને તે મને સાફો બાંધી દીધેલો. કોઈ પણ કળા જે છે એ સિંગલ જતી નથી, એ સાથે સાથે ઘણું બધું વ્યક્તિને આપતી હોય કે કોઈ પણ કલાકૃતિ તમે બનાવી એને એ જોઈ અને પારખું, મેં જે કીધું ને પારખનાર વ્યક્તિ, એ પણ એક કળા છે પારખવું. આપણા શાસ્ત્રોએ શું કીધું છે, ક્યારે પાઘડી પહેરાય, ક્યારે માથે ન રખાય, ક્યારે કાઢી લેવી જોઈએ. યુવાનો જ આવે એવું નથી, બાળકોથી લઈને વૃદ્ધો પણ અમારા કેમ્પમાં જોડાય અને આ સંસ્કૃતિ, આ પાઘડી શીખવા માટે હંમેશા તત્પર હોય છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની સવારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે હું કોણ છું, તમે કોણ છો, આપણી ઓળખ શું છે? વેલ, હું તમને મારું નામ કહી શકું છું, હું મારું જોબ ડિસ્ક્રિપ્શન કહી શકું છું, હું ક્યાંથી આવું છું એ તમને કહું તો તમને ખબર પડી જાય કે હું કોણ છું. પણ સપોઝ હું આ કંઈ જ ના કહું તો તમે મને ઓળખી શકો? ના ઓળખી શકો ને? એક જમાનો હતો જ્યારે તમે કોઈનું નામ જાણો અથવા કોઈના વિશે વાતચીત કરો એ પહેલાં તમે એ ક્યાંથી આવ્યા છે, કઈ જાતિના છે, કયા પ્રદેશમાં રહે છે, અત્યારે કઈ સ્થિતિમાં છે, એ બધું જ જાણી શકતા હતા. કઈ રીતે? એમના પહેરવેશથી, એમના અટાયરથી, જે રીતના, જ્યાંના લોકો જે રીતના તે જગ્યાના એ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતા હતા અને એ રીતના કપડાં પહેરતા હતા અને એ રીતનું એમનું અટાયર હોતું હતું, જેના કારણે એમની પહેચાન એમના કપડાથી આપણે કરી શકતા હતા. અને એ એમની જે પહેરવેશ હોતો હતો એનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોતું હતું એ હોતી હતી પાઘડી. પાઘડી પહેરે એ એક પ્રતીક હોતું હતું પોતાના સ્વાભિમાનનું, માનનું, મર્યાદાનું. પણ એ પણ એક ભાગ હતો એ ટ્રેડિશનનો. પણ આ જે પાઘડી પહેરો એટલે તમે સ્વાભિમાન મહેસૂસ કરો એ એક ખાલી ટ્રેડિશન પૂરતું સીમિત નહોતું, એની પાછળ એક સાયન્ટિફિક લોજિક પણ હોતું હતું. હવે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં, આપણે ઇન્ડિયાનો જે આખો નકશો છે, જે જગ્યાએ આવેલું છે વર્લ્ડમાં ઇન્ડિયા, ત્યાં એવું હોતું હતું કે જે પ્રકારની સિઝન્સ હોતી હતી એમાં પાઘડી બહુ જ હેલ્પફુલ રહેતી હતી. બહુ જ જ્યારે ગરમી પડતી હોય તો ત્યારે આપણને તડકાથી બચવા માટે આપણે માથા પર કશુંક હોય તો સારું લાગે, એટલે ત્યારે પાઘડી હેલ્પ કરે. જો બહુ જ ઠંડી હોય તો પણ આપણે કાન અને માથું બંધ કરીએ તો ઠંડી ઓછી લાગે, તો એ રીતના બહુ ઠંડીમાં પણ હેલ્પ કરતી હતી. બહુ વરસાદ પડતો હોય ત્યારે પણ હેલ્પ કરતી હતી. અને રાજસ્થાન જેવા પ્રદેશમાં જ્યારે બહુ જ ધૂળ આમથી તેમ ઉડતી હોય તો એ ધૂળથી બચાવવા માટે પણ પાઘડી આટલે સુધીની હોય તો તમારી આંખમાં ધૂળ ના આવે તો આંખ બચી જાય. એવા અનેકો રીઝન્સના કારણે, સાયન્ટિફિક લોજિકના કારણે એ પાઘડી પહેરવાનું આવતી હતી અને વર્ષોથી આપણા ટ્રેડિશનનો ભાગ પણ બની ગઈ હતી. એટલે આમ જોવા જઈએ તો આપણી જે વેશભૂષા હતી, આપણી જે પહેરવેશ હોતો હતો, આપણું જે કલ્ચર છે, એમાં ટ્રેડિશન તો છે જ, પણ એની સાથે સાથે એક પ્રેક્ટિકાલિટી પણ છે. પણ અત્યારે તમે બધા જ જાણો છો કે કોઈ આપણને પોતાના જે કલ્ચરલના બેકગ્રાઉન્ડથી આવતું હોય પણ એ તમને જોઈને ખબર ના પડે, કારણ કે આપણે બધા અત્યારે થોડાક વેસ્ટર્નાઇઝડ થઈ રહ્યા છે, થોડાક આપણે કમ્ફર્ટેબલ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે અને એ કમ્ફર્ટના નામે આપણે આપણા રૂટ્સ થોડા ભૂલી રહ્યા છીએ અને બધું એક જેવું જ લાગે છે. કંઈક ડલનેસ આવી ગઈ છે, કોઈક પ્રકારની મોનોટોની આવી ગઈ છે કે તમે ગુજરાતના હો કે હરિયાણાના હો કે યુપીના હો કે પછી સાઉથમાં કર્ણાટકના હો, તમે લાગો એક જ જેવા જો તમે ડ્રેસ પહેર્યો હોય તો, પેન્ટ શર્ટ પહેર્યા હોય તો. વેલ, તો આપણો જે વિલુપ્ત થઈ જઈ રહેલો કલ્ચર છે, હેરિટેજ છે, એમાં અમુક લોકો એવા છે જે હજુ એ કલ્ચરને જીવંત રાખવાના મિશન પર ઉતરેલા છે અને એ કલ્ચરને પાછું લાવવા માટેનું બહુ જ પ્રયાસ કરે છે અને એમનું મિશન એ આગળ ધપાવી રહ્યા છે. આજે આપણે એવા જ એક ગેસ્ટને મળવાના છે જે આમ તો સરકારી અધિકારી છે પણ દિલથી એક કવિ પણ છે, એમને ચિત્રકલાનો પણ શોખ છે, પણ સૌથી વધારે એમને 300થી વધારે રીતની પાઘડી પહેરાવતા અને પહેરતા આવડે છે. પાઘડીઓ વિશે એમણે રિસર્ચ કર્યું છે અને આ જ રીતના એ આપણું જે કલ્ચર છે એને જીવંત રાખવા માટે એમણે પહેલ શરૂ કરી છે. તો આવો મળીએ ધર્મરાજસિંહ વાઘેલાને અને એમની સાથેની આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. નમસ્તે મેડમ. કેમ છો? એકદમ ફાઇન. આજની સવારે તમે આજે અમારા શો પર આવ્યા છો તો તમને કેવું લાગે છે? ખૂબ જ પ્રફુલ્લિત અનુભવ થઈ રહ્યો છે, એકદમ ઉર્જાવાન. અને જેમ આપણા સવારમાં જે ઉર્જાનો અનુભવ થાય, અમુક ક્યારેક દિવ્ય વાતાવરણમાં, દિવ્ય મુહૂર્તમાં એવો અનુભવ થઈ રહ્યો છે. અરે વાહ, એકદમ તમે એવી જ વાત કરી કે જે અગેન આપણી સંસ્કૃતિની એક પ્રતીક બની શકે કે જે
સવારની જે મિનિંગ છે કે પ્રભાત જ્યારે થાય ત્યારે એક પોઝિટિવ એનર્જી આવે એ ફીલ થાય છે. તો થેન્ક યુ સો મચ. પોઝિટિવ નોટ પર શરૂ કરીએ. જી, પહેલાં હું એ જ પૂછીશ કે આ પાઘડી પ્રત્યેનો જે તમારો લગાવ છે એ શરૂ કઈ રીતે થયો? આપે ખૂબ સારી વાત કરી. શરૂઆતમાં જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન આપતા હતા ત્યારે આપણે કીધું કે પાઘડી છે એ પહેલાંના જમાનામાં કેવી રીતે પહેરાતી, શું કામ પહેરાતી, એના વિશે ઘણું આપે સારું કીધું. સાથે આપે એવું પણ કીધું કે કોઈ વ્યક્તિ એટલે તમારે પોતાની ઓળખ આપવી પડે કે હું આ કરું છું, અહીંયાથી આવું છું. તો તે પછી આપણને ખબર પડે કે એ વ્યક્તિ કોણ છે. પણ પહેલાના જમાનામાં એવું હતું કે એના પહેરવેશ અને પાઘડીથી ઓળખાઈ જતા કે એ વ્યક્તિ કોણ છે. આ જ બાબતે મને છે એ સ્પાર્ક કરેલું. હું જ્યારે મારા ગામ, મારા વતન, મારું ગામ અહીંયા બાવળા તાલુકામાં છબાસર ગામ છે મારું. અમારા ક્ષત્રિયોની પરંપરાઓ છે ઘણી બધી. દરેક સમાજની પોતપોતાની પરંપરા હોય. એમાં અમારી પરંપરા એવી છે કે કોઈ પણ પ્રસંગ હોય તો ડેલીએ ડાયરો થાય અને ડેલીએ બધા વડીલો બેઠા હોય અને બધા જ ત્યાં મહત્વના નિર્ણયો ત્યાં લેવાય. તો એ દરમિયાન અમારે આમ જોવા જાવ તો બાળકો તોફાન કરે ને એટલે ત્યાં ડાયરામાં આવવાની મનાઈ હોય. એટલે કોઈ વડીલ એમ કહે ભાગવાથી એટલે નીકળી જવાનું. પણ મને ખૂબ જ એક પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ હતી. મારા દાદા બાપુ મને કાયમ એમ કહેતા કે લે બેટા ઓલા છેડે પકડ, હું આ છેડે પકડું, પછી વળ ચડાવતા ને પછી પોતે પાઘડી બાંધતા. એટલે હું જોઈને શીખેલો. એટલે આ પ્રેરણા જે વધુ પાઘડીઓની છે એ મને એવી રીતે થઈ કે આ ડાયરા હું બાળપણથી જોતો આવતો હતો કે અલગ અલગ વિસ્તારમાંથી અમારા સગા વાલા બધા આવતા અને ડાયરામાં બેઠા હોય. એટલે મારા કાકા છે, મારા મોટા ભાઈ જે હોય નાના, હું એને પૂછું કે મોટા ભાઈ આમાં આપણા ફુવા સાહેબ કોણ છે? એટલે મને કે જો ઓલી ઝાલાવાળી પાઘડી બાંધીને બેઠા છે ને એ ફુવા સાહેબ છે. એટલે મને એમ થયું કે વાહ સરસ. પછી હું એમ પૂછું કે આપણા અમારા નાના બાપુ મને આમાં કહે, મને કે જો ઓલી ગોહિલવાળી પાઘડી બાંધી નથી બેઠા, એ તને પાઘડી નથી દેખાતી? હા, એ નાના બાપુ બેઠા છે. એટલે આમ ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ ડાયરામાં બધા વડીલો તો બેસતા હતા પણ પાઘડીઓ લુપ્ત થતી હતી અને ધીમે ધીમે ઓછી થતી એક બે પાઘડીઓ બચી. એટલે મને એમ થયું કે આ બધી પાઘડીઓ જો લુપ્ત થઈ જાય તો આ એક આખી ઓળખ લુપ્ત થઈ જશે, આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. એટલે મને ધીમે ધીમે અલગ અલગ પ્રકારની પાઘડીઓ શીખવાનો શોખ થયો. એટલે હું અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સગા જે વડીલો હતા એમની પાસેથી આ કઈ રીતે એ બાંધતા. જનરલી જ્યારે મહેમાન અમારા ઘરે રોકાય ઉતારે એટલે ઉતારામાં બેસે એટલે પાઘડી આમ મૂકે એટલે હું વીખી નાખતો. એટલે બધા એમ પૂછે એ તોફાની છે આ નામ તેમ, પણ મારા અંદર અલગ વાત ચાલતી હતી કે હું વીખી નાખીશ તો એ બાંધશે એટલે હું જોઈશ કેમ બાંધે છે. બાકી હું એમ કહીશ કે મને શીખવાડો, મને આ, તો એ વડીલોને એવી બાળકોની વાતમાં કોઈ ધ્યાન હોતું નથી જનરલી. અને ઘણા ઉત્સાહી મને શીખવાડતા પણ ખરા. મારા નાના બાપુ મને શીખવાડતા કે જો બેટા આમ વડ લેવાય, આવી રીતે આંટી પડે. એટલે આ જે લુપ્ત થતી હતી ડાયરામાંથી પાઘડીઓ, એનાથી મને એમ થયું કે હવે હું આ બાબતે કંઈક કરું. અને અમારા એક આમ ગુરુ સમાન એક વડીલ પણ હતા કે જેણે મને એમ કીધું જીવનમાં કંઈક કરવું જોઈએ, તો તારે શું કરવું છે? ત્યારે મને બાળપણમાં એમ થયું મારે આ પાઘડી જીવતી કરવી છે પાછી અને એને સાચવવી છે. એટલે આ પાઘડીઓ અલગ અલગ પ્રકારની શીખવાની પ્રેરણા મને ત્યાંથી મળી. અચ્છા. અને પહેલી વાર તમે જ્યારે પોતે બાંધી એ તમને યાદ છે કઈ પ્રકારની તમે બાંધી હતી? એકવાર બેન એવું થયું કે મારું એક્ઝિબિશન હતું વોટસન મ્યુઝિયમમાં. એટલે મારું પ્રથમ એક્ઝિબિશન હતું જેની અંદર મેં 100થી વધુ પાઘડીઓ અલગ અલગ પ્રકારની આખા દેશ અને વિદેશની બાંધીને એક્ઝિબિટ કરી હતી સૌ પ્રથમ. એ સમયે એના ઉદ્ઘાટન પ્રસંગની અંદર મારા જે વડીલ કહેવાય અમારા ભાયાતોમાં એ મારા ગાંગર ઠાકોર સાહેબ, જેને હું પ્રેમથી દાદા બાપુ કહું છું. દાદા બાપુને અમે ઇન્વાઇટ કર્યા અને એમાં દાદા બાપુની સ્પીચથી મને ખબર પડી કે મને સાફો ક્યારથી આવડે છે. એટલે સ્પીચમાં એમણે એવું કીધું કે હું છબાસર સુરાપુરા દાદાને કસુંબો દેવા જ્યારે ગયો ત્યારે અમે સાફો બાંધવાનું હું ઘરેથી ભૂલી ગયો. એટલે મેં ઉતારામાં વાત કરી કે ભાઈ કોઈને સાફો બાંધતા આવડે છે? એટલે જે વડીલોને સાફો બાંધતા આવડતું હતું એ અનફોર્ચ્યુનેટલી એ દિવસે હાજર નહોતા ગામમાં. પણ એક વડીલે દાદા બાપુને એવું કીધું કે એક દીકરો છે નાનો એવડો, એ તમને સાફો બાંધી દેશે. એટલે એ કે તને લઈ આવ્યા એ કે.
અને હું ખુરશીમાં બેઠો તો છતાં તને ટેબલ ઉપર ઊભો રાખવો પડ્યો અને તે મને સાફો બાંધી દીધેલો. અરે વાહ. ત્યારથી મને ખબર પડી કે ખરેખર મને ત્યારથી સાફો બાંધતા આવડે છે. બાકી તો પછી મારા કાકા બાપુ છે, અમુક એક દાદા છે, એમની પાસેથી થોડોક પરફેક્ટ એકદમ પરફેક્શન હું ત્યાંથી શીખ્યો ધીમે ધીમે. ત્યારે મારી ઉંમર અંદાજિત 9-10 વર્ષની હશે. એટલું મને થોડું થોડું યાદ છે. વાહ. જી. અને એ પછી તો તમે ઘણા અલગ અલગ જગ્યાઓએ જઈને ત્યાંની પાઘડીઓ વિશે પણ માહિતી મેળવી. હા, એ મેં આપને કીધું ને કે જ્યારે મને આ ડેલીઓમાં પાઘડીઓ ઓછી થઈ પછી મને એમ થયું કે ઝાલાવાડી પાઘડી કેવી હોય, હાલારી કેવી હોય, આ તે એ ક્યુરિયોસિટી, કચ્છી પાઘડી કેવી હોય, એમ ધીમે ધીમે હું બધી પાઘડી બાંધતા શીખ્યો. પણ પછી મને વધુ જિજ્ઞાસા જાગી કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ આ પાઘડીઓ છે, હવે બહારની કેવી પાઘડી હોય, બીજે કેવી પાઘડી હોય, આ પરંપરા ક્યારથી હશે, આ પરંપરા કેવી રીતે શરૂ થઈ છે, ખરેખર આ અમારી જે ભાલની પાઘડી છે એ જ આવી હોય કે ભાલમાં પહેલા કેવી પાઘડી હતી, એના પહેલાના પૂર્વજો કેવી પાઘડી બાંધતા હતા. એટલે આ સંશોધનની યાત્રા ખૂબ જ લાંબી ચાલી. પણ એમાં રસપ્રદ વસ્તુ તમને કોઈક મળી હોય એ યાદ છે જે અમારી સાથે શેર કરી શકો? ઘણી બધી છે એવી રસપ્રદ વસ્તુઓ કે આમ જોવા જાવ તો હું પહેલાં અમારું ફેમિલી તો મારા પૂર્વજો તો રાજા મહારાજાઓની પરંપરામાંથી આવતા હતા. અમે પણ તાલુકદારો ભાઈ હતો. પણ ઇન બિટવીન સમય ખૂબ એવું આવ્યો વચ્ચે કે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ઓછી એવી નહોતી કે હું સ્પેશિયલી કોઈ જગ્યાએ જઈ અને ખર્ચ કરીને હું જાઉં અને પાઘડી બાંધતા શીખું. પણ ઈશ્વરને કરવું અને હું સ્પોર્ટ્સ અને એનસીસીમાં મારી વૃત્તિ મને ખૂબ જ શોખ અને હું બાળપણથી એક સ્પોર્ટ્સમેન તરીકે મેં મારી યાત્રા શરૂ કરેલી. એટલે હું બીજા રાજ્યમાં મારે નેશનલ રમવા જવાનું થાય તો ત્યાં જઈને હું સરને રિક્વેસ્ટ કરું કે સર મને છે ને ઇન 11માં ના રાખતા, મને તમે એક એક્સ્ટ્રા ખેલાડી તરીકે રાખો. એટલે સાહેબ કે તું તો ખૂબ સારું ફોરવર્ડ રમસ તો કેમ તારે તો રમવું જ પડશે. મને કીધું સાહેબ મારે બીજું એક કામ છે, 11માં હું રહીશ ને તો મારે વધુ પ્રેક્ટિસ કરવી પડશે ને મારું એક કામ નહીં થાય. મને કે તાર શું કામ છે? એટલે હું એમને કહું સર મારે આ વિસ્તારમાં કેવી પાઘડીઓ બંધાય છે એ જોવા મારે 1-2 ગામડા ખૂંદવા જવું છે. એટલે મને એ વાતથી પ્રોત્સાહન પણ આપતા મારા કોચ અને મને કે કંઈ વાંધો નહીં તું જા. અને હું 2 દિવસ નીકળી જતો અને અલગ અલગ જગ્યાએ ફરતો, ત્યાં કેવી પાઘડી બંધાય છે, શું છે. ઘણીવાર મને સામેથી આ વાત જાણીને બધા પાઘડી શીખવાડતા પણ ખરા, ઘણા છુપાવતા કે ના ના અમારું તમે શીખી જાવ તો. એટલે આવું પણ મને ઘણા બધા કડવા અનુભવ થતા, ઘણીવાર સારા અનુભવો થતા અને એવું ઘણું બધું મેં બહાર હું જતો ત્યારે મેં આ અનુભવ્યું છે. તમે કહ્યું કે તમે સ્પોર્ટ્સમાં પણ એટલા જ ઇન્ક્લાઇન્ડ હતા અને શૂટિંગ ને એ બધામાં પણ તમારો ઇન્ટરેસ્ટ હતો? હા, હું પિસ્તલ શૂટિંગ 10 મીટર રમતો અને હું એનસીસીના નેશનલ કેમ્પમાં જ્યારે જતો ત્યારે પણ મને આ મોકો મળી જતો. અને એનસીસીમાં હું પહેલાં કેડેટ પણ હતો અને પછી એનસીસી ઓફિસર પણ હતો. તો એ દરમિયાન પણ ઘણા કેમ્પમાં અમારે જવાનું થતું. તો થોડો સમય કાઢીને જ્યાં લગભગ આમ જોવા જાવ તો ભારતમાં ખૂબ જ ઓછા રાજ્ય એવા હશે જે બાકી હશે મારે સંશોધનમાં જવાના. બાકી સરકાર અને આના ટૂંકમાં હું એનસીસી અને સ્પોર્ટ્સમાં હતો એના લીધે સરકારી લાભ સાથે મને આ મોકો મળેલો અને મેં સંશોધન મારું જે છે આ રીતે કરેલું. પણ આ બંને અલગ અલગ પાસા છે આમ જોવા જાવ તો. એક કલ્ચરનું કે આ સંશોધનની વૃત્તિ એટલે કે તમારે જ્યાં ત્યાં ગમે ત્યાં જવું પડે અને પેલામાં એક પ્રકારનું ડિસિપ્લિન જોઈએ કે તમે સ્પોર્ટ્સમાં હો ત્યારે કે એમાં બંધનો હોય તો એ બંને વચ્ચેનું તમે બેલેન્સ કેવી રીતના કરતા હતા? આમ જોવા જાઉં તો હું એવું માનું છું કે ઈશ્વર જેને શક્તિ આપે છે અને કંઈ પણ કળા આપે છે તો એક તો કોઈને શસ્ત્ર, કળા કે શાસ્ત્ર અથવા તો કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેને આપણે કહીએ એ આપે ત્યારે એની સાથે સાથે વિવેક પણ આપે. જો વિવેક ન હોય તો આ એકય વસ્તુ કંઈ કામની નહીં. એટલે દ્રોણાચાર્યએ એટલા માટે પોતાના પુત્ર અશ્વસ્થામાને બદલે અર્જુનને પસંદ કરેલો બ્રહ્માસ્ત્રની વિદ્યા માટે, કારણ કે એ વિવેક હતો એનામાં અને એમને ખબર હતી કે આમાં થોડોક વિવેકનો અભાવ છે. એટલે તમે જ્યારે કોઈ પણ વસ્તુ કુદરત તમને આપતી હોય તો હું એવું માનું છું કે વ્યક્તિ પોતાની અંદર કંઈ પણ આવે તો સાથે સાથે જવાબદારીનો ભાવ આવે અને જવાબદારીનો જ્યારે ભાવ આવે ને ત્યારે વિવેક ઓટોમેટિક આવે.
વાહ. એટલે આ વ્યક્તિ ડિસિપ્લિન થઈ જ જતું હોય છે, એવો મારો પર્સનલ મત છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું એવું બને. ના ના હશે જ. અને તમે પછી એમાં આગળ જીત્યા પણ હતા, કોઈક નેશનલ લેવલ પરની જે કોઈ કોમ્પિટિશન હતી જી એ તમે જીત્યા હતા, તો ત્યારે પછી વિવેક સચવાયો હતો કે પાછું જુસ્સો આવી ગયો હતો? એ તો એકદમ કિશોરાવસ્થા હોય હા એટલે એવું થોડું થાય, હા હા પણ પછી આપણે ક્યાંથી આવીએ છીએ, આપણે કોણ છીએ એ આપણને ભાન હોય જો તો અમુક આછક લઈ ના થાય એવું મારું માનવું છે. છતાં એ અનુભવ કેવો રહ્યો હતો? ખૂબ જ આમ જોવા જાવ ને તો ઘણીવાર આપણને મળે સફળતા, તો આપણને એક અલગ પ્રકારનો રોમાંચ થતો હોય છે. તો એ જે રોમાંચ છે એને અત્યાર સુધી લગભગ કવિઓ પણ એ રોમાંચને શબ્દોમાં વર્ણવી નથી શક્યા. હું પણ નથી વર્ણવી શકતો. એવા પ્રકારના રોમાંચનો અનુભવ થાય ચોક્કસ. અને તમે પછી કહ્યું કે થ્રુ એન્ડ થ્રુ ઇન્ડિયામાં ઘણા બધા જગ્યાએ તમે જઈને કહ્યું છે, પણ ઇન્ડિયાની બહાર પણ તમે બલુચિસ્તાનની કે સિંધની અમુક પાઘડીઓ વિશે શોધ કરવાનો થયો, તો એ વિચાર ક્યાંથી આવ્યો અને એ સંશોધનની જર્ની શરૂ કેવી રીતે થઈ? હવે એમાં એવું છે મેડમ કે પાઘડી જે છે એ પરંપરા છે, એમાં જ્યારે આપણે ગયા હોય, હું ગયો જ્યારે અને અંદર વધુ સંશોધન કરવાનો મેં નિશ્ચય કર્યો, ત્યારે એ સંશોધનમાં ઘણું બધું સામે આવ્યું ને એ સંશોધને મને ઘણું બધું આપ્યું પણ ખરા. કોઈ પણ કળા જે છે એ સિંગલ જતી નથી, એ સાથે સાથે ઘણું બધું વ્યક્તિને આપતી હોય છે. મેં મારો વાંચનનો ખૂબ શોખ અને મેં વાંચેલું છે કે અને એ વાંચનના આધારે હું એવું ચોક્કસ કહું કે કોઈ પણ વ્યક્તિ, મનુષ્ય જે છે, અને આમ જોવા જાવ તો ભર્તૃહરિનું એક સુભાષિત છે, એમણે એવું કીધું છે કે કલાવિહીન મનુષ્ય જે છે એ પૂંછડા વગરનો પ્રાણી જ છે. એક પ્રકારે આમ જો પૂંછ અને શિંગડા વગરનું એક પ્રાણી જ છે. તો કળા એક કળા કોઈ મનુષ્યએ પોતે હસ્તગત કરવી જોઈએ, અથવા તો એમણે જે છે એ કુદરતી રીતે આવે છે. આમ જોવા જાવ તો એક દુહો પણ છે કે રાગ પાગને પારખું, નાડીને વળી ન્યાય. બરોબર? રાગ પાગને પારખું, નાડીને વળી ન્યાય, તરવું તાંતરવું ને તસ્કરવું, આઠે આપ કળાય. એટલે આ જે 8 કળાઓ છે એ આપ કળા છે, કોઈને શીખવાડવાથી આવતી નથી. જનરલી કળા જે છે એ આપણા સંસ્કૃતિમાં, આપણા પૂર્વજોના, આપણા બ્લડમાં, આપણા પૂર્વજોની કાર્યરીતિમાં આપણને મળતી હોય છે, વારસામાં મળતી હોય છે. પણ આ 8 કળા છે એ આપ કળા છે, એ શીખવાડવાથી શીખી ના શકાય. એવું કીધું. તરવું એટલે કે તરણ, સ્વિમિંગ. બરોબર? તાંતરવું એટલે કોઈને તમારી વાતમાં ભોળવી લેવા. બરોબર? તસ્કરવું એટલે તસ્કરી, એના વિશે તો બધા જાણે છે. તાંતરવું, તસ્કરવું, તરવું, તાંતરવું, તસ્કરવું, નાડીને વળી ન્યાય. નાડી એટલે તમારો હાથ, કોઈને પહેલા વૈદો છે ને નાડી પારખી લેતા કે તમારી આ ધમનીમાં આ આમ છે, એના ઉપરથી તમને એમ કે તમારા આ અંગમાં આ તમને રોગ છે. એ નાડી પારખવી એ પણ એક અલગ આપ કળા હતી, એ તમને શીખવાડવાથી ના આવે. એવી રીતે નાડી અને ન્યાય. ન્યાય પણ આપણા પૂર્વજો એવું કહેતા કે ન્યાય પણ એક આપ કળા છે. બરોબર? કે તમે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, તમે એના મનમાં, એના શરીરમાં જઈને એના ઓલું કરી શકો. એના આપણે એમ કહેતા પેટના પારખાય ક્યારે કોઈનું ખૂબ ઊંડું હોય. બરોબર? તો નાડીને વળી ન્યાય, તરવું તાંતરવું ને તસ્કરવું, આઠે આપ કળાય. એટલે એમાં રાગ પાગને પારખું. રાગ સ્વયં જ આવે, એ કોઈ તમે મારો અવાજ છે હું બદલી ના શકું, એ કુદરતે જ આપેલો હોય. પારખું એટલે કોઈની પરીક્ષા, એ પણ કુદરતી છે. એ તમને કેમ પરીક્ષા કોકની કરવી શીખવાડીને તમારા અનુભવોથી જ તમને ખબર પડે. જેમ જેમ તમને અનુભવો થતા જાય એમ તમને ખબર પડે કે માણસને કેમ પારખાય. રાગ પાગને પારખું. બરોબર? અને પાગ એમાં આવી ગયું. પાઘડી પણ એક આપ કળા છે, એ પણ કોઈથી શીખવાડવાથી શીખાતી નથી. પણ ઘણી બધી એવી કળાઓ પણ છે, કાષ્ટ કળા છે, મૂર્તિ કળા છે, આ બધું તમે શીખવાડવાથી પણ શીખી શકો, પણ તમને રસ અંદરથી જાગવો જોઈએ. કાં કલાકાર હોય કાં કલાજીવ હોય. કલાજીવ એને કહેવાય કે કોઈ પણ કલાકૃતિ તમે બનાવી એને એ જોઈ અને પારખું, મેં જે કીધું ને, પારખનાર વ્યક્તિ, એ પણ એક કળા છે પારખવું. તો તમે કલાકાર ના હોય પણ સારા પારખું થઈ શકો કે જો આડે વ્યક્તિએ બનાવ્યું, આ ગાયું, આનું આ સર્જન અદ્ભુત છે, એમ તમારા જ્યારથી ઉદ્ગાર નીકળે તો એ પારખું વ્યક્તિ છે. તો
કોઈને કોઈ એક કળા વ્યક્તિમાં હોવી જોઈએ એવું આપણા શાસ્ત્રોએ કીધું છે. શું કામ? તો આજના જમાનામાં તમે જુઓ તો કળા પ્રત્યેનો જે લોકોનો અણગમો કહી શકો કે એની વચ્ચે વ્યક્તિ અને કલા વચ્ચેની જે દૂરી જે છે એનાથી ડિપ્રેશન બહુ આવે છે બધાને અત્યારે. અને ડિપ્રેશનમાં આપણે ઘણા બધા કિસ્સાઓ અત્યારે સાંભળીએ છીએ કે ઘણાનું જીવન ટૂંકાવાની વાત હોય કે થોડુંક આપણે એમ કહીએ ને કે માનસિક અસ્વસ્થતા, ડિપ્રેશન, આ બધું એ શેના લીધે આવે છે? કારણ કે એ વ્યક્તિમાં કોઈ કલા નથી. જો તમારી પાસે કોઈ એક કલા હોય તો તમે સાંજે, સવારે, કોઈ પણ એક સમયે જે તમારો નિશ્ચિત સમય હોય એમાં એ કળા, દાખલા તરીકે હું ખૂબ સરકારી કામમાંથી થાકી જાઉં, મને ખૂબ ડિપ્રેશન હોય, પણ સાંજે આવીને એક પાઘડી બાંધું એટલે આમ મારું મન પ્રફુલ્લિત થઈ જાય, બધું જ આમ શાંત થઈ જાય મગજ આપણું. એમ જો દરેક વ્યક્તિ, મનુષ્ય જો એક કળા હસ્તગત કરી લે, વાંસળી વગાડો, કોઈ તમે સારું ગાઓ, તમે કોઈ સારું પુસ્તક વાંચો, કંઈ પણ તમે એવી એક્ટિવિટી કરો કે જે આપણી પરંપરાઓમાં છે, આપણી કળાઓમાં છે, આપણા શાસ્ત્રોમાં છે, એ જો તમે કરો તો તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં આવો. તો કોઈ કળા જે છે એ સિંગલ આવતી નથી. દાખલા તરીકે મેં પાઘડીના સંશોધન હું જ્યારે કરતો હતો તો મને એમ થયું કે અત્યારે જે પાઘડી બંધાય છે એ શું મારા પહેલાના પૂર્વજો એ જ બાંધતા હશે? મારા પૂર્વજો જ્યારે સાણંદની ગાદીએ હતા ત્યારે આ જ પાઘડી બાંધતા હશે? મારા પૂર્વજો જ્યારે પાટણની ગાદી ઉપર હતા ત્યારે આ જ પ્રકારની પાઘડી બાંધતા હશે? તો મેં એના માટે સંશોધનો કર્યા, મેનિસ્ક્રિપ્ટ જોઈ, જૂના ચિત્રો જોયા, જૂના શિલ્પો જોયા, તો મને ચિત્રકલાની અંદર રસ જાગ્યો તો હું સ્કેચ બનાવવા માંડ્યો. મને એમ થયું કે આ પાઘડી જે આ ચિત્રમાં છે એ બરોબર નથી, ચિત્રકારે કંઈક ભૂલ કરી છે, તો મારે કેમ સરખી કરવી? તો હું એક મારી રીતે એક સારા સ્કેચ બનાવતો થયો. પછી મને એમ થયું કે પહેલાના શિલ્પોમાં કઈ કઈ રીતની પાઘડીઓ છે, તો શિલ્પકલા અને મૂર્તિ વિધાનો મેં વાંચ્યા, તો મને મૂર્તિકલા, મંદિર સ્થાપત્ય કલા એનામાં રસ જાગ્યો. તો એ વિશે પણ મેં થોડોક અભ્યાસ કર્યો. એવી રીતે કાપડ કેવી રીતે બને, કેટલા પ્રકારના કાપડ હોય, ક્યાં ક્યાં કેવા કાપડ છે, તો એના લીધે મને ટેક્સટાઇલમાં પણ ઘણા બધા અનુભવો થયા અને મેં અભ્યાસ કર્યો. તો કોઈ કળા સિંગલ આવતી નથી, તમને ઘણું બધું આ સાથે આપે છે. એટલે શાસ્ત્રોનું વાંચન, એમાં શું હતું, આપણી પરંપરા, આપણા શાસ્ત્રોએ શું કીધું છે, ક્યારે પાઘડી પહેરાય, ક્યારે માથે ન રખાય, ક્યારે કાઢી લેવી જોઈએ, એનું વૈજ્ઞાનિક શું મહત્વ હતું, તો થોડુંક સાયન્સમાં પણ આપણને અને આયુર્વેદમાં પણ આપણે થોડુંક જાણીએ કે આનું આ મત. એટલે કળા ક્યારેય સિંગલ નથી આવતી, ઘણું બધું આપણને ઘણું બધું એક સામટું જ શીખી શકીએ છીએ. અને આઈ થિંક કે પેલું સર્વાંગિક વિકાસ જે હોતો તો પહેલાના જમાનામાં, કે એક વસ્તુ તમે એક ગુરુકુળમાં જે શીખો બધું જ શીખીને આવશો, એટલે એ તમારી બિલકુલ સાચી વાત છે કે એક કલા એક સાથે ઘણું બધું બીજું સાઈડમાં શીખવાડતી રહે છે. અને તમારી જે કળા છે એના વિશે પણ આપણે હજુ વાત કરશું. પણ મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ધર્મરાજસિંહ વાઘેલા, જેઓ આમ સરકારી કર્મચારી છે, પણ આજે આપણી સાથે પાઘડીઓ વિશેની વાતચીત કરે છે અને એમની બીજી પણ ઘણી બધી કલાઓ છે જે એમને આવડે છે. તો ચાલો એમની સાથેની વાતચીત ફરીથી કન્ટિન્યુ કરીએ. સર, તમે જે છેલ્લે આપણે વાત રોકી ત્યાં એ બહુ જ સરસ વસ્તુ તમે કહી હતી કે કલા એક સાથે બીજી ઘણી બધી કલાઓનો સંગમ તરીકે આવે છે, અને આપણે એ જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ કે તમે શું શું બીજું જાણવા ઈચ્છો છો. એ જિજ્ઞાસાના કારણે જ તમે ભારત સિવાય બહારની પણ અમુક પાઘડીઓ વિશેનું તમે સંશોધન કરવા ગયા અને બીજું ઘણું બધું તમે કહ્યું એમ શીખતા રહ્યા છો. પણ કલા એક તરફ અને પ્રોફેશન એક તરફ, તો આ તો રસ હતો તમે જેમ કીધું એ પ્રમાણે. તો રસમાંથી પછી ઇવેન્ચ્યુઅલી તમે જેમ સરકારી કર્મચારી બનવા જતી વખતે જીપીએસસીની એક્ઝામ પણ તમે વારંવાર આપીને પછી પાસ થયા, તો એનો અનુભવ કેવો રહ્યો એ અમને શેર કરો. ખૂબ સારી વાત કરી આપે. આમ તો જોવા જાવ તો પ્રોફેશન અને કળા બેયને આમ જુદા ન તારવી શકાય. કારણ કે એવું જરૂરી નથી કે પ્રોફેશનમાં કોઈ સરકારી અધિકારી હોય, કોઈ સારો બિઝનેસમેન હોય, કે કોઈ સારો સ્પોર્ટ્સમેન હોય એઝ એ પ્રોફેશન, કે કોઈ પણ બિઝનેસ કરતા હોય કે કોઈ પણ નોકરી કરતા હોય, તો એવું જરૂરી નથી કે એની પાસે કોઈ કળા ન હોય. મેં ઘણા એવા અધિકારીઓ પણ જોયા છે કે જે વિશિષ્ટ રીતે સારામાં સારા કલાકારો છે, સારામાં સારા કવિ પણ છે. એને પોતાના પ્રોફેશન અને હોદ્દા કરતાં પણ એ જે કલા
હા. અને એ જે પોતાની આવડત છે હા. એ વધુ પ્રિય લાગે છે. જ્યારે એની વાત છેડી દો ત્યારે ઈ પોતે ભૂલી જાય કે હું એક અધિકારી છું, ઉચ્ચ અધિકારી છું કે હું કોઈ મોટો બિઝનેસમેન છું. આ મેં વિશિષ્ટ રીતે અનુભવેલું પણ છે. જ્યારે હું કોઈ એવા વ્યક્તિત્વને મળું ત્યારે મેં આ બધું મને ખૂબ સારા અનુભવ પણ થયા છે. તો મારું જે પ્રોફેશન છે, અત્યારે હું સરકારમાં અધિકારી છું, તો એવું નથી કે પણ હા, એક ચોક્કસ છે કે સમય બહુ ઓછા આપી શકીએ છીએ અત્યારે. પણ જેટલો પણ સમય આપીએ છીએ એ બે રીતને છે. જ્યારે તમે કોઈ તમારી કલા કે એને જ્યારે તમે પ્રોફેશન ન બનાવો અને તમે અલગ પ્રોફેશનમાં હોય ત્યારે જે તમારી કલા કે તમારો શોખ જેનો જે વિષય છે એ માત્ર નિજાનંદ પૂરતો હોય છે. અને નિજાનંદ પૂરતો જે શોખ છે એ એક તમને અલગ હાઈટ આપે છે. અલગ એમાં તમને તમારા જ્ઞાનમાં એ ખૂબ જ વૃદ્ધિ કરે છે. કારણ કે એમાં તો જિજ્ઞાસા વૃત્તિ અને નિજાનંદ સિવાય બીજું કંઈ હોતું નથી. પણ તમે જ્યારે સરકારી ઓફિસર બન્યા તો તમે યુથ સાથે કનેક્ટેડ વધારે રહ્યા હતા. એક સમયે ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કર્યું હતું. ત્યારે તમે યુવાનો સાથે કામ કર્યું હશે તો તમને એ થયું કે આ જે નિજાનંદ આપે છે તમને એ બીજા એક પેઢી સાથે તમે શેર કરો, યુથમાં પણ એ સ્પાર્ક જાગે, એ વિચાર આવ્યો તો એના વિશે શું કહેવાય? આમ જોવા જાવ તો એના વિચાર સિવાય બીજો કોઈ વિચાર નથી. ઓહો. કારણ કે યુવાનો જે છે એમાં એ મારી સાથે સતત સંકળાયેલા છે. હું અત્યારે ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર છું એટલા માટે નહીં, પણ જ્યારે મેં જ્યારે ગ્રેજ્યુએશન મારું પૂરું કર્યું અથવા તો હું હજી તો એસવાયમાં હતો ત્યારથી મેં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના ક્લાસમાં માર્ગદર્શન આપવાનું શરૂ કરેલું. તો ત્યારથી લઈ અને પછી જ્યારે મારી ફર્સ્ટ જોબ જે હતી એ એક એસોસિએટ એનસીસી ઓફિસર તરીકેની હતી. તો એમાં પણ મારી સાથે સતત યુવાનો જોડાયેલા હતા. પછી જ્યારે હું સરકારમાં 2019માં આવ્યો ત્યારે પણ મારી સાથે હજી સ્ટીલના અત્યારે પણ મેક્સિમમ યુવાનો સાથે મારે વાર્તાલાપ કરવાના થાય, બેસવાનું થાય, સામાજિક રીતે હોય કે સરકારી કોઈ બાબતોની સાથે રિલેટેડ હોય કે કંઈ પણ હોય, સતત અત્યારે યુવાનો સાથે બેસવું, એની સાથે વાર્તાલાપ કરવો અને ખાસ કરીને યુવાનોને કલ્ચરમાં ધાર્મિક કેમ બનાવવા, જે એમનામાં વ્યસન વૃત્તિ છે આ જે કેમ છે ઓછું કરવું, એના ઉપર હું વધુ પડતું ફોકસ કરતો હોઉં. એટલે યુથ સાથે મારું જે સંકળામણ છે, મારું જે જોડાણ છે એ અત્યારનું કે એવું નથી, પહેલેથી છે અને અત્યારે છે. મને એવું લાગે છે ભવિષ્યમાં પણ ખૂબ જ રહેશે. અને એમને પાઘડીઓ વિશે તમે? હા, મારા સ્ટુડન્ટ જ્યારે હું વિરાણી સાયન્સ કોલેજ રાજકોટની અંદર એનસીસી ઓફિસર તરીકે હતો ત્યારે મારા સ્ટુડન્ટ્સને હું કાયમ જ્યારે મારી સાથે નિરાતે બેઠા હોય બધા એટલે હું પૂછું શું તને આવડે છે? તો કે સર મને તો ક્રિકેટ આવડે. મેં કીધું નહીં, એના સિવાય શું આવડે છે? તો એના સિવાય અલગ અલગ એમાંથી શું નીકળે છે એ પૂછું. એટલે ઘણું બધું એમને આવડતું હોય તો એમાં કેમ તારે આગળ વધવું છે, એમાં શું તારે મદદની જરૂર છે? તો એમ પણ અને એ બાળકોને ખબર પડે કે સાહેબને પાઘડી બાંધતા આવડે છે તો મને પૂછે સર કેવી કઈ પાઘડી કેમ બંધાય ને શું, ત્યારે હું માર્ગદર્શન આપતો. અને જ્યારથી મને કોન્ફિડન્સ આવી ગયો કે હું ઘણી બધી પાઘડીઓ બાંધી શકું છું અને બધાને ખબર પડી ત્યારે લોકોએ મારી પાસે આવીને કીધું કે અમને પણ શીખવાડો. તો પહેલો મેં મારો ટ્રેનિંગ કેમ્પ જે છે એ 2008માં કરેલો. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 40 આજુબાજુ અમે કેમ્પ કરેલા હશે, અલગ અલગ ગુજરાતના અલગ અલગ પ્રાંતોમાં જઈને, અલગ અલગ જગ્યાએ જઈને, મોટા સેન્ટરોમાં જઈને. એટલે મેક્સિમમ શીખવા વૃદ્ધો જ આવે એવું નથી, બાળકોથી લઈને યુવાનો જ આવે એવું નથી, બાળકોથી લઈને વૃદ્ધો પણ અમારા કેમ્પમાં જોડાય અને આ સંસ્કૃતિ, આ પાઘડી શીખવા માટે હંમેશા તત્પર હોય છે. અને અનેક એવા યુવાનો છે. હમણાં જ હું એક ઢસા લગ્નમાં ગયો હતો થોડાક સમય પહેલા, તો 4-5 દીકરાઓ આવ્યા મારી પાસે. આમ જોઉં તો ચહેરો જાણીતા જેવું લાગે પણ ઓળખું નહીં. આવીને સીધા પગમાં પડે, મને કે જય માતા સાહેબ. મેં કીધું અચ્છા તમે કોણ? મને કે હું તમારો વિદ્યાર્થી છું. મેં કીધું કઈ રીતે? મને કે હું તમારી પાસે સાફો શીખેલો છું. તો એવા 7-8 દીકરાઓ મળ્યા કે હું તમારી પાસે સાફો શીખો છું, ઓલો દીકરો કે હું તમારી પાસે આ પાઘડી શીખું છું, હું આ શીખું છું. તો એ જાણી એમની પાસેથી આ વાત અને એ બધું જાણીને આપણને ખૂબ આનંદ થાય કે સારું છે, આ પરંપરા હવે મારા સુધી કે કોઈ આ પેઢી સુધી સીમિત નહીં રહે, આગળ વધશે. જે તમારું વિઝન હતું, તમે જ્યારે નાના હતા ત્યારે જે વિચાર હતો કે આ વિલુપ્ત નથી થવા દઈ રહી, એ હવે તમે જીવંત જોઈ શકો છો કે લોકોનો રસ છે, યુવાનોનો પણ આમાં રસ છે. મેં એવું જોયું છે કે સમય છે એ પરિવર્તન, સત્ય પરિવર્તન છે, બાકી કંઈ સત્ય નથી.
તો અત્યારના યુવાનોને તમે એવું ના કહી શકો કે એ ખૂબ જ ખોટા રસ્તે જઈ રહ્યા છે. રીલ્સ જોવી, સતત મોબાઈલનો યુઝ કરવા, આ તે એમાં પણ કંઈક ને કંઈક એ મેળવી રહ્યા છે. કોઈ પણ દરેક સમયની દરેક અલગ અલગ બાબતો હોય. પહેલાના જમાનામાં લોકો પાસે ખૂબ સમય હતો, તો અલગ અલગ કળાઓ, કારણ કે કોઈ પણ કળા હસ્તગત કરવા માટે ખૂબ જ ધ્યાનથી જોવું પડે, ધ્યાનથી વિચારવું પડે, એના માટે સમય જોઈએ. અત્યારના યુવાનો માટે પણ કોઈ સમય જ નથી. એમને તો તમારે થોડીક વાત કરી તો એમ કે ટૂંકમાં કહો, બરાબર. રીલ્સ પણ તમે જો 1 મિનિટથી વધુ બનાવી હોય તો કોઈ જોતું નથી પૂરી. તો એ પણ એક આખી છે. પણ એનો મિનિંગ એને નેગેટિવ નહીં પણ પોઝિટિવ વેમાં જોવો તો અત્યારના યુવાનો મલ્ટી ટેલેન્ટેડ થતા જાય છે, ઘણું બધું શીખે છે. સાયન્સ બેઝ દરેક વસ્તુને એ એક રીતે છે ને વૈચારિક રીતે જોવે છે, હૃદયથી નથી જોતા. એટલે પહેલાનો જમાનો એવો કે ભાવથી જોતા, હૃદયથી જોતા, પણ એ જોવા માટે સમય જોઈએ, અને અત્યારના યુવાનો માટે સમય નથી. તો એ છે, એ વસ્તુ, એ બાબત છે. અત્યારે રીલ્સમાં ને એમ અમુક ટ્રેન્ડ પણ ચાલ્યો હતો ને વચ્ચે કંઈક, કે બધા લોકો પાઘડી પહેરે છે. અત્યારે લગ્નોમાં પણ તમે એ કમ્યુનિટીથી બિલોંગ કરતા હો કે ના કરતા હો, બધાને ખાલી એમ જ પાઘડી પહેરીને ફોટા પડાવવાનો, ને વચ્ચે એ ટ્રેન્ડ થયો. તો એના વિશે તમારું શું માનવું છે? આ ટ્રેન્ડ્સની આપણે વાત કરી તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ મેં એક વસ્તુ ખૂબ અનુભવી છે કે બાળકો અને યુવાનોને તમે જો સાચું જ્ઞાન આપો તો એમાં એક વાવ ફેક્ટર આવે કે હા આવું હતું, અને જિજ્ઞાસા વૃત્તિ જાગે. જો જગાડી શકો તમે તો એ તમારી પાસે આવીને એના વિશે વધુ જાણશે. પણ જો તમે એ જિજ્ઞાસા વૃત્તિ ન જગાડી શકો તો એને કાયમ એ કંઈ યાદ રહેવાનું નથી. એ બાબતમાં એ બહુ ઊંડા ઉતરશે નહીં. તો હું ઘણીવાર એ બાબતમાં સફળ રહ્યો છું કે જિજ્ઞાસા વૃત્તિ જગાડી. અને અત્યારના યુવાનોને ગમે છે સાચી વાત કરો, ઊંડી વાત કરો, તો એમાં જવા પણ માગે છે અને આપણને પૂછે પણ છે. અને જ્યારે પૂછે અને પછી આપણે એને શીખવાડીએ તો એ હૃદયથી શીખે છે. હવે સાફો આપણી જૂની પરંપરા અને આ જે આપણો ધર્મશાસ્ત્રની વાત કરો, મૂર્તિ વિધાનની વાત કરો, આપણા ઇતિહાસની વાત કરો, આપણી સંસ્કૃતિની વાત કરો, તો એ કંઈ નવું નથી. એ તો ખરેખર એવી વસ્તુ છે કે જે થઈ ચૂકી છે, ખૂબ જૂનું છે, હતું જ, આપણા જ પરિવારો, આપણા જ પૂર્વજોનું હતું. બિલકુલ. પણ એ આપણને વાવ ફેક્ટર કેમ જગાડે છે? કારણ કે આપણે એના વિશે જાણતા નથી. જ્યારે જાણીએ છીએ ત્યારે એમ થાય કે ઓ આવું હતું, આ હતું. તો આ બાબત યુવાનોને ચોક્કસ આકર્ષે છે. પણ ખરેખર અત્યારનું જે મીડિયા છે, અત્યારે જે રીતે જઈ રહ્યું છે, એ જો આ બધી બાબતોને પણ બહાર લાવે. હવે ઘણી બધી વસ્તુમાં મેં જોયું છે કે ઇતિહાસની વાત હોય, સંસ્કૃતિની વાત હોય, તો ઊંડાણમાં ગયા વગર, એનો ઊંડો અભ્યાસ કર્યા વગર લોકો આવી જાય છે ને બોલવા માંડે છે. મીડિયા પણ નાની એવી વાત લઈને મૂકી દે છે, પણ ઊંડાણમાં ન જવાથી ઘણા બધી ગેરસમજો પણ યુવાનોમાં ઊભી થાય છે. મારી એવી વિનંતી પણ હોય છે ઘણીવાર મીડિયાને, લોકોને, કે તમે ગેરસમજ, કમસે કમ તમે સારી જાણકારી ન આપો તો કંઈ નહીં, પણ ગેરસમજ ના ઊભી કરો. ખરેખર તથ્ય જાણી અને પછી જ આ વાતને રજૂ કરો. તો યુવાનોમાં જો તથ્ય જાણવાની જિજ્ઞાસા વૃત્તિ જગાડવી હોય તો તમે સારી વાત કરશો તો ચોક્કસ એ લોકો તમારી પાસેથી આવીને જાણવાનો પ્રયત્ન કરે છે. અને આપણે કોશિશ કરીએ કે વધારે ને વધારે લોકો સુધી એ સાચી માહિતી પહોંચે, અને એ લોકોને પણ આપણા કલ્ચરમાં જે યુવાન છે, અત્યારે જે યુથ છે, જેનઝી, અને ઇવન એનાથી પણ જે નાના અમુક લોકો છે, એ લોકોના જે રૂટ્સ છૂટી રહ્યા છે, ધીરે ધીરે પાછા આવે. એ આપણે હોપ કીધું ને, સાફો પહેરવો મેરેજમાં, લગ્નમાં, એ અત્યારે ખૂબ વધી ગયું છે. વચ્ચેનો એવો ભાગ હતો, સમયગાળો હતો 10 થી 20 વર્ષનો, કે જેની અંદર આમ કહીને કોઈને સાફો બાંધો, નાના મારા વાળ ખરાબ થઈ જાય પાછી, તો નહોતા બાંધતા. અમારામાં અમારી પરંપરાઓમાં જ્યારે પ્રોસેસન નીકળે, ફુલેકું નીકળે, તો એમાં બધા જે સાફા બાંધ્યા હોય એવું મેં ઘણીવાર જોયું છે કે બધાએ નથી બાંધ્યા હોય. તો આ જે છે હવેનો જે અત્યારનો જે સમય છે એમાં તમે જુઓ તો બધા જ યુવાનોને લગ્નમાં, મેરેજમાં સાફો બાંધવો ગમે છે. એમને એમ ખબર પડે કે આ મારે કયો પહેરવેશ પહેરવો જોઈએ. પણ ખૂબ દુઃખની વાત એ છે કે અત્યારના યુવાનોને એને ખબર નથી કે મારો મૂળ પહેરવેશ શું છે. અત્યારે શેરવાની ને વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્ન એ બધું જોવે છે. પણ ખરેખર જ્યારે અમે એકવાર મારા મિત્રના દીકરાના લગ્ન હતા ત્યારે અમે અંગરખું ઇન્ટ્રોડ્યુસ કરેલું. તો એને એમ થયું કે ઓહ આવું, પછી તો બધા જ અંગરખું પહેરવા માંડ્યા. તો એવું બને છે, પણ જે નથી બનતું એનો પાછળનું એક જ
કારણ છે જાણકારીનો અભાવ. હા, તો તમે આટલી બધી જાણકારી મેળવેલી છે અને તમે આટલા સંશોધન કર્યા છે, તો અમે ટુવર્ડ્સ ધી એન્ડ એક રેપિડ ફાયર રાઉન્ડ રાખ્યો છે, જેમાં પાઘડીઓ વિશેની જ વાત છે. તો આપણે એવું ઈચ્છીએ કે વધારે લોકો સુધી પહોંચે. તો પૂછું એમાં બહુ આઈ થિંક તમે બહુ જલ્દી એનો જવાબ આપી જ શકશો અને ટૂંકમાં આપશો તો ચાલશે. આ રેપિડ ફાયર જેવું છે એટલા માટે. જી જી. ગૌરવ માટેની પાઘડી હોય તો એ કઈ શૈલીની હોય? દરેક પાઘડીઓ જે છે એને હું ગૌરવપૂર્ણ જ માનું છું. અચ્છા. પાઘડીઓ જે છે એ દરેક સંપ્રદાયની હોય, પ્રદેશ વાઇઝ હોય, મુખ્ય રીતે પ્રદેશ વાઇઝ જ હોય. ઓકે. પછી સંપ્રદાયની પણ હોઈ શકે, વ્યક્તિગત પણ હોઈ શકે, જ્ઞાતિગત પણ હોઈ શકે. તો એ દરેક છે એ ગૌરવપૂર્ણ છે. ઓકે. ગુજરાતીની ઓળખ કહીએ તો એ કઈ પાઘડીથી ગુજરાતી ઓળખાય? એક દુહો છે, એમાં કીધું છે જ્યારે માંગડાવાળો કામ આવી ગયો ત્યારે પદ્માએ એક દુહો કીધો તો પાઘડિયું 50 પણ આટાળી એકય નહીં, ઈ ઘોડો ને એ અસવાર મીટે ન ભાડું માંગડો. તો એમાં 50 પ્રકારની પાઘડી હોય એવી વાત કીધી છે, પણ મારા સંશોધનમાં એવું આવ્યું છે કે ગુજરાતમાં 50 નહીં પણ 70-80 થી પણ વધુ પ્રકારની પાઘડીઓ અસ્તિત્વ ધરાવતી હતી. અચ્છા. મિડવિલ ભાગમાં. ઓકે. જી. સો કોઈ એક આપણે ના પિન પોઈન્ટ કરી શકીએ? બહુ બધી છે, વાંધો નહીં. સૌથી મુશ્કેલ હોય બાંધવામાં એ કઈ પાઘડી હોય છે ગુજરાતની અંદર? અને આમ જો તો મને જેટલી પણ પ્રકારની પાઘડીઓ આવે છે એમાં સૌથી મુશ્કેલ જો બીજા મને તો લાગતી નથી પણ બીજાને જો લાગતી હોય તો એ કડા ભરેલી કાઠિયાવાડી પાઘડી છે, જે આખી ગૂંથાઈ જાય. અચ્છા. હા, અને તમે એને જો સ્પીડમાં ખોલો ને તો આખી ગાંઠો ગાંઠો થઈ જાય. એને બાંધતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે. ઓકે. જી. પ્રથમ વખત તમે પાઘડી બાંધી ત્યારે તમારી ઉંમર કેટલી હતી એ તમે કીધું? જી, મને બહુ યાદ નથી પણ આ 8-9 વર્ષની હશે. ઓકે. સૌથી સરળ પણ રાજસી લાગે એવી કઈ પાઘડી છે? આટિયાળી પાઘડી. ઓકે. આટિયાળી પાઘડીમાં પણ બધાએ અલગ અલગ પ્રકારની પાઘડીને આટિયાળી કહે છે, પણ એવું હોતું નથી. વળ ચડાવીને બંધાય એને પાઘડી કહેવાય, પટ્ટા સ્વરૂપે બંધાય એને પાઘ કહેવાય. એક બાજુ વળ હોય, બીજી બાજુ માભો હોય, એટલે કે જે પટ્ટો હોય ને લાંબો એને માભો કહેવાય, આ બાજુ વળ કહેવાય, ઉપર રાખી એને છોગું કહેવાય અને પાછળ ફરકતું રહે એને ફગ કહેવાય. તો ફગ, છોગું, વળ અને માભો આ ચારેય ભેગું થાય તો એને સાફો કહેવાય. અને એમને એમ જ્યારે પણ આપણે ટૂંકું કાપડ બાંધીને નીકળીએ ક્યારે ઉઘાડા માથાને અપસુકન્યાળ કહેવાતો. એટલે કોઈ ક્યારે એક સમય એવો હતો કે કોઈ ઉઘાડા માથે ન રહેતું, તો પાઘડી તો સમય લે બાંધતા, તો બધા શું કરતા રૂટીનમાં એમને 5 મીટરનો કાપડ બાંધી નીકળતા, એને ફેંટો કહેવાય. તો એવું હોય છે. વાહ. આધ્યાત્મિક પ્રકારની કોઈ પાઘડીઓ હોય તો એ કઈ છે? ઘણી બધી. દરેક સંપ્રદાય ની પોતાની પાઘડીનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જૂના જમાનામાં જે સંતો જે છે એ પાઘ બાંધતા. પછી અમુક સંપ્રદાયના સંતો પાઘડીઓ પણ બાંધતા. અમુક ક્ષત્રિય સંતો મેં એવા પણ જોયા છે કે જે પોતાના પ્રદેશની પોતાના પૂર્વજોની પાઘડી જ બાંધે પણ ભગવી બાંધતા. એટલે એવા ઘણા સંપ્રદાયની પાઘડીઓ છે, અસ્તિત્વ ધરાવે છે હાલમાં પણ. ઓકે. આજના યુવાનોને જે સૌથી વધારે આકર્ષે એવી તમારા મુજબ કઈ પાઘડી છે? આમ તો જોવા જાવ તો ગમે એ પાઘડી બાંધતો દરેક યુવાનોને આકર્ષે છે. મેં જોયું છે મારા એક્ઝિબિશનમાં, ખૂબ ધ્યાનથી અને આકર્ષક રીતે જોવે છે. એટલે એ પણ એને એવું હોય છે કે અમારી પરંપરાની કઈ પાઘડી અમને કહો. એટલે હું કહું કે તમે કોણ? તો કે અમે આ પ્રદેશના. મેં કીધું તો આ. એટલે એવું હોય છે. અચ્છા. તમારી સૌથી પ્રિય જો પાઘડી હોય તો? મારા પૂર્વજોની જે ભાલની આટિયાળી પાઘડી છે મને સૌથી પ્રિય છે. બિલકુલ. મ્યુઝિયમમાં મૂકવા જેટલી દુર્લભ હોય એવી કોઈ પાઘડી હોય તો એ કઈ? દરેક અત્યારે તો બધી લુપ્ત થઈ ગઈ છે, તો આ દરેક પાઘડી મ્યુઝિયમમાં મૂકવી જોઈએ, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અચ્છા. ઓકે, નાઇસ. ભારતનું પ્રતિનિધિત્વ કરવું હોય વિદેશમાં તો કોઈ એક જ પાઘડી લઈ જવાની હોય તો એ કઈ લઈ જાઓ? મારે કરવાનું હોય તો હું મારા પૂર્વજોની જે ભાલની આટિયાળી પાઘડી છે એ જ લઈને પહેરીને જાઉં. અચ્છા. ઓકે. પાઘડી બાંધતી વખતે સૌથી મહત્વનું શું છે? વળ, કાપડ કે ધીરજ? ત્રણેય. અચ્છા. જો કાપડ સારું ના હોય તો પાઘડી સારી ના બંધાય. વળ સારો ના દેવાનો હોય, વળે તે જો બહુ વધુ પડતો વળ દઈ દો તો દોરી જેવી થઈ જાય. જો ખુલ્લો રાખો તો એનો જે તમારે જે પ્રકારે બાંધવી છે એ પ્રકાર પ્રોપર ના ગોઠવાય. અને જો ધીરજ ના હોય તો સારી ના બંધાય. એટલે ત્રણેય બહુ ખૂબ જરૂરી છે.
સૌથી બેસ્ટ કાપડ કયું પાઘડી બાંધવું હોય તો? એક કાપડ આવતું ઢાકા મલમલ જેને કહેતા, ગુલખાર અમે કહીએ, અને બરડા વિસ્તારમાં એને સાચી પાઘડી કહેવાય. આ જે છે એ 60 વર્ષ અંદાજિત પહેલાં લુપ્ત થઈ ગયું, કારણ કે પાઘડીની પરંપરા જેમ જેમ થઈ ગઈ તો એ બનાવવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ. તો એ જેને ઢાકા મલમલ કહેવામાં આવે છે, ગુલખાર, એ ઉત્તમ કાપડ હું માનું છું મારી રીતે. પણ પાઘડી કયા પ્રકારની બાંધો છો એ મુજબનું કાપડ હોય છે. એ બી હોતું હશે કે અંદર ડિફરન્સ, એ પ્રમાણે રંગ પણ હોતા હશે. હા, તો ઉજવણી માટેનો રંગ કયો હોય? લાલ, પીળો, ગુલાબી, પછી ઘણા બધા એવા સારા કલર છે, એ ઉજવણીના કલરો છે. લગ્નમાં આપણે સાફો તો આપણું આયાતી કલ્ચર છે, પણ આપણે તો પહેલાંના જમાનામાં, આજથી હું તમને 100 વર્ષ પહેલાંની વાત કરું તો બધા 100-200 વર્ષ પહેલાં તો બધા લગ્નમાં પણ પાઘડીઓ જ બાંધવામાં આવતી. તો વરરાજાને સાચી પાઘડી મેં જે તમને કીધી એ બાંધવામાં આવતી. અને પછી જેમ જેમ કોઈનો દીકરો ગુજરી જાય, જમાઈ ગુજરી જાય અને 40-50 વર્ષ વટી જાય, ત્યારે એ જે છે એ લેરિયાની, ટીપકીની એ પ્રકારની પાઘડી બાંધે. વધુ વૃદ્ધ થાય તો વ્હાઈટ ટીપકીવાળી, વાદળી, બ્લુ પ્રકારની પાઘડી બાંધે. અને અતિવૃદ્ધ જે છે 70 ઉપર જાય એટલે વ્હાઈટ, સફેદ જ પાઘડી બાંધતા. અચ્છા. અને આ તમે કહી દીધું ઓલરેડી, પણ પાગ અને સાફામાં જો એક મેઇન તફાવત હોય તો એ મેં આપને તમે કહી દીધો છે ઓલરેડી. એટલે પાઘડી વિશેની એક ગેરસમજ હોય જે તમે દૂર કરવા માંગતા હો તો એ શું હશે? ગેરસમજ ઘણી બધી છે સમાજમાં પાઘડી વિશે. એમાં અમારા ક્ષત્રિયોમાં પણ એક ગેરસમજ છે કે સાફો બાંધો જ્યારે, અને છોગું જે છે એ જો જમીન સુધી લાંબુ હોવું જોઈએ, જો એ જ રાખી શકે કે જેને ખૂબ જાજી જમીન હોય, તાલુકદારો હોય. ટૂંકું છોગાવાળા, ઓછી જમીનવાળા ટૂંકું છોગું રાખે. આ બધી ગેરસમજો છે. આવી કોઈ પણ પ્રકારની બાબતો અસ્તિત્વમાં ધરાવતી નહીં. જે છે કે 1800 પાદરના ધણી એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે સાફો બાંધતા ત્યારે એમનું છોગું કમર સુધી જ રાખતા. અને તો કમર અને તમારો કમરથી નીચે ઢીંચણ સુધીનો જે ભાગ છે ત્યાં સુધી જ્યારે તમે ફગ રાખો એ આદર્શ ફગ ગણાય. એટલે આ ઘણી બધી પ્રકારની પાઘડી વિશે પણ ઘણી ગેરસમજ છે. ઘણા એમ કે નહીં મારે આમ ફોટો બતાવે મને કે આવી જ, પણ એવું નથી. ખરેખર તો એ વ્યક્તિએ ખૂબ ખરાબ રીતે બાંધેલી છે. તમારે એ સાચી રીતે સમજવું પડે કે એ પરફેક્ટ પાઘડી કઈ. દરેકનો વણોટ અલગ હોય છે. ઘણા એમ કે મારે આંટીયું જે છે ડાબી બાજુ જ આવવી જોઈએ, એવું ના હોય. હું ખુદ ડાબોડી હોય તો મારી આંટી જમણી બાજુ આવે. તો એવું જરૂરી નથી કે આ બાજુ જ આંટી રહેવી જોઈએ, આ બાજુ જ માભો રહેવો જોઈએ. તમે ડાબોડી હોય તો એ રીતે રહે, જમણી હોય તો એ રીતે. સામેના વ્યક્તિને જ્યારે બાંધી હોય તો એ બાજુ હોય. તો આ બધી ઘણી બધી ગેરસમજો છે. અત્યારે દૂર થઈ ગઈ. થેન્ક યુ. જી. અને લાસ્ટ પ્રશ્ન કે પાઘડી માત્ર કાપડ નથી, એ તો જગ્યા પૂરો, ખાલી જગ્યા પૂરો. પાઘડી કાપડ નથી, માન, મર્યાદા અને મોભાનું પ્રતીક છે. વ્યક્તિ, અને એ એક જમાનો હતો શૂરવીરો આપણા, એ જે છે એ પોતાના મસ્તક કરતાં પણ પાઘડી જે છે એ મસ્તક નમાવવું, ઉતારી લેવું પસંદ કરતા, પણ નમાવવું પસંદ કરતા નહીં. પોતાની પાઘડી ઉતારીને કોઈના ચરણમાં મૂકવાનું પસંદ કરતા નહીં. એટલે વ્યક્તિને પોતાના માથા કરતાં પણ જો કોઈ વધુ કિંમતી હોય તો એ પાઘડી હતી. વાહ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ અમને આટલી બધી માહિતી આપવા બદલ. અને પાઘડી પ્રત્યે ચોક્કસથી આ જે યુવાન દર્શક મિત્રો હશે એમનો ઇન્ટરેસ્ટ આવી જ ગયો હશે. અને હજુ તમે વધારે જે મ્યુઝિયમની વાત કરી એ તમે કરો, અને હજી ઘણા બીજા યુવાનોને પ્રેરો, એવી આશા સાથે હું તમને થેન્ક યુ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે. તો મિત્રો, તમને ઇન્ટરેસ્ટ આવ્યો કે નહીં? પાઘડી હવે બાંધશો કે નહીં? અથવા જાણશો કે તમારી રિજનની, તમારું જે છે, તમારી કઈ પાઘડી છે એ તમને જાણવાનો ઉત્સુકતા જાગી તમારી અંદર? વિચાર આવ્યો છે તમને એવું કરવાનો? વેલ, એ વિચાર આવ્યો હોય તો જણાવજો અમને. અને હવે તમે અમને એ જે વિચારો આવે છે એ, અથવા રિવ્યૂઝ, અથવા સજેશન્સ, અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ જે હોય આ શો વિશે, એ બધું તમે અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી પર. goodmorninggujratshow@gmail.com અમારું ઈમેલ આઈડી છે. તો ચોક્કસથી અમને મોકલજો, અમે એને ચોક્કસથી આવકારીશું. હવે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો. અને આપણે આપણી સંસ્કૃતિની વાત કરી, ઇન્ડિયાની, ગુજરાતની વાત કરી, તો આજે આપણે જે ગીત સાંભળવાના છે એ પણ ગુજરાતીઓનો જ છે. સુરતનું એક બેન્ડ છે જોગી એક્સપિરિયન્સ કરીને. એ સૂફી
પણ એક નવા અંદાજમાં સૂફી ગીતોનું પ્રસ્તુતિ કરતા હોય છે. બહુ જ સરસ મજાનું એમનું મ્યુઝિક હોય છે, એક્સપેરિમેન્ટલ હોય છે અને જૂની સંસ્કૃતિને નવા અંદાજમાં આપણે જોઈ શકીશું. તો એમનું આજે જે ગીત આપણે જોવા જઈ રહ્યા છે એ છે છાપ તિલક. અમીર ખુસરોએ લખેલું આ સરસ મજાનું ગીત ભારતીય અને ફારસી સંસ્કૃતિ બંનેનું સંગમ છે. તો તમારી મોર્નિંગ ઓર એનર્જેટિક થશે અને કરજો. એ પહેલાં મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के 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 मोसे नैना मिलई के नैना मिलई के मोसे नैना मिलई के ओ नैना मिलई के नैना मिलई के नैना मिलई के नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के Nire ga ma pa gare ga ni da ma da pa ma gare ga sa ni da ni re pa ni sa ni da pa ma da ma gare ga ma da ni da ma da ni da pa ma ma re ga ni da ma da pa ma gare ga ma pa re ga sa ni re sa ni da ma da pa ma ga pa gare ni re ga ma pa gare ga ni da ma da pa ma ga pa gare ni re sa छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे खुसरो निजाम के खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के निजाम के निजाम के निजाम के निजाम के ओ खुसरो निजाम के बल बल जाइए बल बल जाइए ओ बल बल जाइए बल बल जाइए ओ बल बल जाइए खुसरो निजाम के नि द म द म गरे ग म गरे ग म mama gare gama ni mada pa mama gare gama gama gare sa mada gare 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 ni sa 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 ni sa sa ni mama gare gama ni sa sa ni re sa ni da ma ni mama gare gama ni sa ni da ma ni da mama gare ni
था खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के बल बल जाइए मोहे सुहागन दी सुहागन दीनी सुहागन मोहे सुहागन सुहागन मोहे सुहागन गिरी रे मोसे नैना मिलई के छाप तिलक सब छीनी रे मोसे नैना मिलई के मिलई के मोसे नैना मिलई के मोसे मिलई के मोसे नैना 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 मिलई के मोसे